મિત્રો કોલસાની ડિમાન્ડ અત્યારે એટલી બધી છે કે માણસો ગાડી ભરી ભરીને છકડો ભરી ભરીને ભાઈ કોલસા લઈ જાય છે, કારણ કે કોમર્શિયલ બાટલાની અછત થઈ ગઈ એટલે હોટલ ને રેસ્ટોરન્ટ બધા બંધ થવા માંડ્યા. અમુક લોકોએ સગડી વસાવી લીધી એટલે એમાં જરૂર પડે કોલસાની, એટલે અત્યારે આની ખૂબ જ ડિમાન્ડ છે. મિત્રો આ વસ્તુ છે બરાબર છે, આ આપણે ચાના સગડામાં ને હાલે. આ છે એ આ વસ્તુ બાર્બેક્યુ કરતા હોય, ફેન્સી ઢોસા બનાવતા હોય, અને આ વસ્તુ બી સેમ નાનકડા ચાના સગડા હોય તો એમાં નાનકડી. અને આ વસ્તુ છે આપણે તંદૂર માટે, આપણે તંદૂરી રોટલી બનાવે એના માટે થઈને આ વસ્તુ. અને આ વસ્તુ છે એ લુહારી કામ માટે, લુહારી કામ કરતા હોય એના માટે. અને આ વસ્તુ છે આ રેગ્યુલર ચાના સગડામાં, આને કહેવાય પથરીઓ કોલસો. આપણા જામનગરમાં 50 વર્ષથી માત્ર કોલસાના બિઝનેસ સાથે સંકળાયેલા છે અને ખૂબ જ મોટું નામ છે. મોટા મોટા કારખાના હોય કે રેસ્ટોરન્ટ હોય, બધાને ગાડી ભરી ભરીને માલ મોકલે છે. આના સિવાય કારખાનાની ભઠ્ઠીમાં પણ આ કોલસો વપરાય છે, જેમાં અલગ અલગ સાઈઝના કોલસા તમને અહીં મળી જશે. એકદમ જૂની પેઢી છે ને બધા રેગ્યુલર કસ્ટમર બંધાયેલા છે અને ગામ કરતા ઓછા ભાવમાં મળશે. તો આમાંથી કોઈ પણ કોલસા લેવા હોય તો અહીંયા પહોંચી જાજો. એડ્રેસની વાત કરીએ તો ડાયમંડ કોલસાવાળા, રણજીત નગર, હરસિદ્ધિ માતાજીના મંદિર પાસે, જામનગર.